આરબીઆઈના શેડ્યુલ પ્રમાણે 14 દિવસ માટે બેંકો બંધ રહેશે. વીમા પ્રીમિયમ યુપીઆઈ દ્વારા ચૂકવવામાં આવશે. આજથી 6 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા પર પડશે. પહેલા તો માર્ચ મહિનામાં એટલે કે આ મહિનામાં 14 દિવસ બેંક બંધ રહેશે. એટલે આરબીઆઈની બેંક રજાઓની યાદી એ શેડ્યુલ એકવાર તમારે ચેક કરી લેવું. હોળી અને ઈદના તહેવારો આવી રહ્યા છે. સેકન્ડ, કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર ભાવ વધારો થયો છે. સિલિન્ડર પર ₹6 મોંઘો થયો છે. થર્ડ, વીમા પ્રીમિયમ યુપીઆઈ દ્વારા ચૂકવવાનું રહેશે. એટલે કે વીમા પ્રીમિયમ ભરવાનું હવે ખૂબ જ ઇઝી થઈ જશે. RIDAI પ્રીમિયમ ચૂકવણી માટે નવી સુવિધાની જાહેરાત કરી છે અને તેનું નામ ઇન્સ્યોરન્સ ASBA છે. એના પછી છે મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં 10 લોકોને તમે નોમિની હવે બનાવી શકશો. ત્યારબાદ ફેરફાર છે પંજાબ નેશનલ બેંકમાં. જો તમારું એકાઉન્ટ હોય તો તમારે તમારું KYC અપડેટ કરાવવું પડશે. જો તમે 2 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો તમારું બેંક એકાઉન્ટ ક્લોઝ થઈ શકે છે અને આને જ લઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લાસ્ટ છે UN એક્ટિવેટ કરવાની છેલ્લી તારીખે 15મી માર્ચ છે, લંબાવવામાં આવી છે.